નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10 વિશે અભ્યાસ કરવાના છીએ. ધોરણ 10 ચેપ્ટર પહેલાના આપણે એમસીક્યુ જોવાના છે. ચેપ્ટરનું નામ છે HTML નો પરિચય. તો પહેલું છે કે પહેલા તો પેન વેબની માહિતી દર્શાવવા માટે કઈ માર્કઅપ ભાષાની જરૂર પડે છે? તો કે HTML માર્કઅપ ભાષાની જરૂર પડે છે. નીચેનામાંથી વેબ પેજ બનાવવા માટેની ભાષા કઈ ગણાય છે? તો કે HTML. નીચેનામાંથી HTML નું પૂરું નામ શું છે? તો કે હાયપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. આપણ MCQ માં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. નીચેનામાંથી HTML નું પૂરું નામ શું છે? તો કે સ્ટાન્ડર્ડ જનરલ માર્કઅપ લેંગ્વેજ. પછી પાંચમું પેલા આપણે લઈ લઈશું વ્યવસ્થિત. નીચેનામાંથી HTML એલિમેન્ટને કોણ સંબોધે છે? તો કે શરૂઆતની લાઈન, લખાણ અને અંતની લાઈન. તમને ખબર જ હશે કે શરૂઆતમાં આપણે આવી રીતે HTML લખવી છે અને કૌંસ પૂરું કરી પછી પાછું આવી રીતે સ્લેશ કરીને પાછું આપણે HTML કરવી છે, એટલે બેમાં આપણે આવશે શરૂઆત અને અંત. શરૂઆત અને અંત ટેગમાં થાય. HTML એલિમેન્ટની સાથે વધારાની ગોઠવણ કરવા નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે? તો કે ગુણધર્મ એટલે કે એટ્રીબ્યુટ. નીચેનામાંથી કયો વિકલ્પ ખાલી રીતે રજૂ કરે છે જેમાં કોઈ લખાણની જરૂર પડતી નથી? તો કે ઇમ્પેક્ટિવ. નીચેનામાંથી કયા ગુણધર્મનો પ્રકાર કોઈ પણ ટેગ સાથે આવી શકે છે? તો કે સાર્વત્રિક. પછી છે 9 તો ઝૂમ કરી લેશું, પછી આપણે 9 પણ શરૂઆત કરશું. HTML દસ્તાવેજમાં કયા પ્રકારની માહિતી સમાવી શકાય? તો કે આપેલ તમામ. HTML દસ્તાવેજને સુધારવા માટે તેના પૈકી કયું એડિટર છે? તો કે સાયન્ટિફિક ટેક્સ્ટ એડિટર છે. એમ તો અહીં પ્રાયોગિક સ્વાધ્યાય આપેલું છે. તેની અંદર તો શું કીધું? વેબ પેજ બનાવવું માય સ્કૂલ નામનું. તો મિત્રો તમે કહેશો તો આની ઉપર હું પ્રાયોગિક તમને હું બતાવી દઈશ. તો ઓકે, વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ફરી મળશું નવા વિડીયો. ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.